સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિંહુરાએ સુરેન્દ્રનગર મેળાના મેદાનમાં જાહેર સભાને સંબોધન કરી ઉમેદવારી નોંધાવી। સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઠાકોર સમાજના યુવા આગેવાન ચંદુભાઈ સિંહુરાની લોકસભાની ટિકિટ આપી છે। ત્યારે લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ સિંહુરા એડી ચોટીનું જોર લગાવી લોકસભાની ચૂંટણી જીતવા કાર્યકરો કામે લગાડી દીધા છે। ત્યારે આજે સુરેન્દ્રનગર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિંહુરાએ કલેક્ટર કચેરી ચૂંટણી અધિકારી કેયુરસિંહ સંપટ પાસે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। આ સમયે સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુજપરા, ધારાસભ્ય કિરીટ સિરાણા, પૂર્વ રાજ્યસભા સાંસદ શંભુ પ્રસાદજી ટુંડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા સહિતના ધાંગધ્રા, દસાડા, વઢવાણ અને ચોટીલાના ધારાસભ્ય સહિત જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં ભાજપના રાજકીય આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા। ત્યારે સુરેન્દ્રનગર લોકસભા ઉમેદવાર ચંદુભાઈ સિંહુરાએ 5 લાખથી વધુ મતે જીત હાંસલ કરવાની આશા વ્યક્ત કરી હતી। તેમજ વિશાળ કાર્યકરોની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શો યોજી લોકસભાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરિયા, સુરેન્દ્રનગર। મામા હાલો ઉપર રાખો, ઓકે રોલ હાલો। શું કહેશો, આજે તમે ઉમેદવારી પત્ર ભર્યું છે અને કેટલા મતની સરસાઈથી જીતશો ને શું કેવા મુદ્દા લઈને આપ મતદારો પાસે જશો? પાર્ટીએ શીર્ષસ્થ નેતૃત્વ, કેન્દ્રીય અને પ્રદેશ નેતૃત્વે મારા ઉપર ભરોસો મૂક્યો છે। ત્યારે આજે સુરેન્દ્રનગર 9 લોકસભા વિસ્તારના ઉમેદવાર તરીકે મેં મારું ઉમેદવારી પત્રક ભર્યું છે અને લોકોની અંદર મોદી સાહેબે જ્યાં ગુજરાત માટે અને દેશ માટે જે વિકાસના કામો કરેલા છે એ લોકોને જ ખબર છે અને એના કારણે જ લોકોની અંદર જુવાડ છે। ત્યારે અમે વિકાસના મુદ્દા લઈને જવાના છીએ લોકો વચ્ચે અને અમે 5 લાખ ઉપર મતથી જીતવાના છીએ। ખાસ કરીને હાલ તળપદા કોળી અને ચુવાડિયા કોળીનો જે મુદ્દો ચાલી રહ્યો છે કે જે વિરોધ કરી રહ્યા છે, શું કહેશો? નહીં, કોઈ વિષય જ નથી તળપદા ચુવાડિયાનો વિષય। બંને તળપદા અને ચુવાડિયા બંને એક મગની 2 ફાટ છે અને કાયમી ભેગા રહીને ચૂંટણી લડેલા છે ને એ વિષય અત્યારે ક્યાં છે જ નહીં। તળપદા જ્ઞાતિનું સમીકરણ, કોંગ્રેસની ફિક્સ મત બેંક અને ક્ષત્રિય સમીકરણ, આ 3-4 વચ્ચે તમારા વિજયનું ગણિત શું? અત્યારે અહીંયા સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં એવા કોઈ સમીકરણો વર્તાઈ રહ્યા નથી। લોકો સમગ્ર મોદી સાહેબે જે આ દેશ માટે વિકાસના કામો કરેલા છે એ વિકાસના કામોની જ વાતો થઈ રહી છે। ત્યારે આવા કોઈ નડવાના નથી કારણો। ઓકે જી ચંદુભાઈ, શું કહેશો, આજે આપણે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને કેવો જીતનો વિશ્વાસ છે? આજે સુરેન્દ્રનગર 9 લોકસભા વિસ્તારનું મેં મારું ઉમેદવારી પત્ર ભર્યું છે। આ બધા લોકોએ પણ સુરેન્દ્રનગરની બજારોમાં જોયું છે કે લોકોનો જન સહેલાબ આજે સુરેન્દ્રનગરની બજારમાં હતો અને ભાજપના સમર્થનમાં હતો, મારા સમર્થનમાં હતો, મોદી સાહેબના સમર્થનમાં હતો। ત્યારે આ લોકસભાની સીટ અમે 5 લાખ મતથી જીતવાના છીએ, એમાં કોઈ શંકા નથી। ખાસ કરીને કેવો પ્રતિસાદ મતદારોનો મળી રહ્યો છે? મતદારોમાં અત્યારે માત્ર મોદી સાહેબે જે વિકાસના કામો કર્યા છે એ મોદી સાહેબના વિકાસના કામોની જ વાતો થઈ રહી છે। મોદી સાહેબે એમના વડાપ્રધાન બન્યા પછીના 10 વર્ષનું રિપોર્ટ કાર્ડ લોકોને આપેલું છે અને હવે પછીના 10 વર્ષમાં એમનો રોડ મેપ પણ લોકોની વચ્ચે મૂકેલો છે કે આ દેશને જે દિશાએ અને વિશ્વગુરુ બનાવવાના તરફ લઈ જવાના છે। ત્યારે લોકોમાં જબરજસ્ત ઉત્સાહ જણાઈ ગયો છે।